તો મિત્રો તમે જ્યારે પણ ગબ્બર ત્યાં આવો દર્શન કરીને નીચે આવો ત્યારે ગેટની બાજુમાં એક્ઝેક્ટ આ ભાઈના કઢી પકોડા આવેલા છે. તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાના પકોડા વેચાય છે. તો મિત્રો અત્યારે અંબાજી નીચે ઉતરી ગયા છીએ અમે અને જમવામાં તો અંબાજીમાં બહુ ટ્રાફિક છે આરાસુરમાં, એટલે જવાય તેમ નથી. એ માટે અમે અત્યારે ખાલી નાસ્તા માટે અમે પકોડા ખાવા આવ્યા છીએ. જુઓ તમે ગરમા ગરમ પકોડા અહીંયા તળીને ભાઈ બનાવે છે. અંબાજી આવો ગબ્બરમાં તો આ ભાઈ સરસ મજાના પકોડા બનાવે છે. એટલે અહીંયા આવું જે આપણે અંબાજીનો જે મેન ગેટ છે એનાથી જુઓ તમે આ પકોડા ભાઈ વેચે છે. વડાપાઉં છે, પછી પાઉંભાજી છે, બધું ગરમા ગરમ વેચે છે. આ જુઓ તમે સરસ મજાના પકોડા બની ગયા છે. તો મીઠી ચટણી પણ નાખજો અંદર. તમે ગબ્બર નીચે આવો તો જરૂરથી અહીંયા આવજો. અમે તો અહીંયા આવ્યા નાસ્તો કરવા માટે. તમે અંબાજી આવો તો આ ભાઈની મુલાકાત લેજો અને સરસ મજાના પકોડા બનાવે છે. આવો તો અહીંયા આવીને જરૂર ટેસ્ટ કરજો. જય માતાજી.